હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો ભાઈ આજે વ્લોગ મોડો ચાલુ થયો છે. આજે વાગ્યાની વાત કરીએ ને તો 10:52 એટલે કે 11 વાગી ગયા છે. 11 એટલે વાગી ગયા છે કે ભાઈ આપણે સવારમાં 6 વાગ્યાના ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે. દર્શન કરીને હમણાં 10, સવા 10 આજુબાજુ આપણે આવ્યા છીએ. મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને જો ભાઈ અત્યારે નજારો દેખાશે. જો આ દ્વારકા પોરબંદર હાઈવે છે, આ બાજુ દ્વારકાધીશનું મંદિર છે. અને આપણે જે રોકાણા ને એ આ હોનેસ્ટ રહી એની એક્ઝેક્ટ સામે છે. જોઈ લો, આ છે આખો હાઈવે અને આ છે રિસોર્ટ. આ રિસોર્ટ તમને અંદરથી પણ બતાવું એન્ટ્રી કેવી છે. ચાલો, અને તડકો ભાઈ એટલો બધો નથી પણ થોડોક છે. હવે જોઈએ છીએ કઈ બાજુ જઈએ. જો આ રિસોર્ટ છે, જો આ રિસોર્ટનું એન્ટ્રન્સ આવી રીતનું કંઈક એન્ટ્રન્સ છે. તો ફેમિલી, આપણે પહેલું મંદિર આવી ગયા છીએ, રૂક્ષ્મણી મંદિર. જો ભાઈ દ્વારકામાં સ્થિત છે. ત્યાં મોબાઈલ કે મતલબ કે ફોટા કે વિડીયોગ્રાફી અલાઉડ નથી ભાઈ. જોઈ લો, આ છે રૂક્ષ્મણી મંદિર. જોઈ લો, આ મંદિર છે. અને જો ફરતું આ પાર્કિંગ છે. જો પાર્કિંગ છે, આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. તો હવે જોઈએ, જો એ લોકો દર્શન કરવા ગયા છે, ટ્રાફિક હશે તો આપણે નહીં જવાનું થાય. કારણ કે એમાં એવું છે કે એ લોકો પછી અહીંયા આવી જાય ને હું પાછો ત્યાં જાઉં એટલે ટ્રાફિક વધી જાય છે. તોય ત્યાં જઈને આટો મારતા આવીએ. બહારથી દર્શન કરી લઉં. તો ચાલો, મસ્ત મજાના દર્શન કરીને પછી પાછો આવું અને તમને પણ લેતો જાઉં. દર્શન થશે તો તમને કરાવીશ. ઓકે. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાજીના મંદિરે અંદર. પણ ભાઈ ટ્રાફિક બહુ છે. જો આ મંદિર છે, જો ટ્રાફિક, જો લાઈન બહુ છે. જો એટલી બધી ટ્રાફિક છે. તો આપણે ભાઈ જવાનું કરી દીધું છે કેન્સલ. મંદિરમાં ટ્રાફિક વધારે છે. ચાલો આપણે જઈએ ગાડીએ. જય માતાજી. આપણે મંદિરે જઈએ. આપણે બીજી વાર આવશું ત્યારે દર્શન કરી લઈશું ભાઈ. તો ફેમિલી, આપણે પાછા આવી ગયા છીએ ગાડીએ ભાઈ. દર્શન કરવા જવાનો મેળ આવે એમ નથી, પબ્લિક બહુ છે. જોવા પાર્કિંગ, આ આપણી ગાડી છે. જો પાર્કિંગ છે, ટ્રાફિક એવડી છે ભાઈ, બહુ ટ્રાફિક છે. જો અને હવે આપણે થોડીક જ વારમાં આપણે જશું સુદર્શન સેતુ. એટલે ભાઈ તમને એ પણ બતાવું કે ભાઈ સુદર્શન સેતુ બ્રિજ ઉપરથી આપણે ગાડી લઈને જશું એટલે એ પણ બતાવું તમને. જોયા રાખો, ખાલી એન્જોય કરો બસ. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ, દ્વારકા. જોઈ લો બીચ. પબ્લિક જો અફલાતુન પબ્લિક છે ભાઈ. જો છે ને પબ્લિક એટલું. જો આખો બીચ જ છે. આ છે લાઇટ હાઉસ શિવરાજપુર બીચ. ચાલો આપણે ઓલા પથ્થર ઉપર જઈને પણ મસ્ત મજાનો તમને વ્યૂ બતાવો. તો ફેમિલી, જોઈ લો ભાઈ શિવરાજપુર બીચ. જોઈ લો, આ છે શિવરાજપુર બીચ. સામે કિનારો છે. અને આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ. નીચે ધ્યાન રાખવું પડે ભાઈ, કેકડા આટા મારે છે. એકાદો ચોટી જાય ને તો મૂક્યા નહીં પછી. જો અહીંયા છે, જો અહીંયા પણ છે. એટલે આપણે એ ધ્યાન રાખવું પડે છે. એવું છે બધું. મસ્ત મજાનો બીચ છે ભાઈ. બીચના કિનારે આપણે આવી ગયા છીએ. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો 1:47 થઈ ગઈ છે. અહીંયાથી લાઇટ હાઉસ કેવું દેખાય જો. એટલો કરંટ છે. જો
ફેમિલી પાછા આપણે નીકળી ગયા છીએ. એટલે હંતાઈ જાય છે. નકર હમણાં ફોટો કે વિડીયો પાડી તમને બતાવત. આ જોઈ લો આવી રીતે હાલવાનું છે ભાઈ. જો શિવરાજપુર બીચ એ રીતે જવું હોય તો અહીંયા પણ કિનારો છે. જો કેકડા બતાવું તમને, દેખાશે. અંદર વહી ગયા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. ભાઈ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. જો મસ્ત મજાની ગાડી મૂકી દીધી છે. અને ભાઈ અહીંયા બધા જ હવે લગભગ જેટલા પણ મંદિર છે બધા મંદિરે ફોટા ને એવું બધું પાડવાની મનાઈ છે. તો આપણે કેમેરો ને એવું બધું ગાડીમાં જ મૂકીને પછી જવાનું છે. ને હમણાં થોડીક વારમાં તમને જે સુદર્શન સેતુનો જે વિડીયો બતાવ્યો ને એ સુદર્શન સેતુ તમને બતાવું મસ્ત મજાનો. જો ત્યાં ઊભા રહીને બતાવું, રીલ્સ પણ બનાવશું, ત્યાં ઊભા રહીને કમ્પ્લેટ બતાવું. સુદર્શન સેતુ બ્રિજ જે દ્વારકા ઓખાથી દ્વારકા જઈએ ને બેટ દ્વારકા ત્યાં આવે છે. સોરી દ્વારકા નહીં, બેટ દ્વારકા. તો ત્યાં આવે છે. અને જોઈ લો આમ તમને વાત કરું ને તો આ પાર્કિંગ છે. અને જો અહીંયા સુદર્શન સેતુ બ્રિજ છે બરોબર અડીને જ છે. અને અહીંયાથી આપણે બધાને જવાનું રિક્ષામાં, કારણ કે 1.5 કિલોમીટર છે, 1.7 કિલોમીટર જેવું છે ડિસ્ટન્સ. પણ આ લોકો ત્યાં 4 વ્હીલ કે એવું કોઈ વસ્તુ અલાઉડ નથી. ઓનલી ઓટો મતલબ રિક્ષા, બસ બીજું કાંઈ અલાઉડ છે નહીં. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. 6:53 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ જોઈ લો આ મંદિર છે ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ. શંકર ભગવાનનું મંદિર છે મસ્ત મજાનું. જો હર હર મહાદેવ. પણ આપણે દર્શન કરવા નથી જવાના, કેમ કે ઓલા લોકો અંદર ગયા છે, હમણાં થોડીક જ વારમાં આવશે પાછા. એટલે આપણે દર્શન કરવા નથી જવાના. આપણે અહીંયા ગાડીમાં બેસવાનું છે. હમણાં આવે એટલે પાછા નીકળી જઈએ. તો ફેમિલી નાગેશ્વર જ્યોતિર્લિંગથી પછી સીધા આપણે આવી ગયા હતા દ્વારકા. અને ભાઈ અત્યારે પણ મસ્ત મજાના દર્શન કરવા ગયા હતા દ્વારકા. તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે, જમી લીધું છે. અને અત્યારે ભાઈ વાયગાની વાત કરીએ ને તો વાગી ગયા છે આઈ થિંક 11:30 જેવું થઈ ગયું છે. બતાવું તમને લાઈવ પ્રૂફ જ બતાવું તમને કેટલા વાગ્યા છે ને. 11:32 થઈ ગઈ. જો 11:32 થઈ ગઈ. કારણ કે એમાં એવું છે કે મને એટલે ખબર છે હમણાં જમીન ઊભા થયા ને તો 11:15 થયા હતા, એટલે 11:30 થઈ ગયા છે. તો ચાલો હવે આ વિડીયોને કરવાનો છે અહીંયા જ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.